પાવન ધરતીની અંદર દેવભૂમિ ધરતીની અંદર મિત્રો જે અવસરની રાહ જોઈ રહ્યા હતા એ સમયની રાહ જોઈ રહ્યા હતા મિત્રો એ સમય બાપ એ સમય આજે આવીને ભર્યો અમારા વાઘેલિયા પરિવાર જે જેથી દાદાની તારીખ નિમાની તેદીથી રાત દિવસ એક કરી મારા બાપ રખાની કૃપા મારી પાસે ચાર પૈડીની કૃપા પણ જેનું નામ લેતા સપન કરોડ રોવાના બેઠા થઈ જાય जब नाम लेता सपन करोड़ वाला बैठा થઈ જાય ખર બાપ એવા મારા બાપ રખો રખાની દેવી મારી પરદુખની રાજા વીર વિક્રમની દેવી મિત્રો આજા કોબડાની જગ્યામાં મારી લાજ તો મુઠી ઘણું કો ખાવા મારા બાપ રખો આપણે આવ્યા છે ભાઈ અને આ 2 5 10 વર્ષની વાત નથી 2 5 10 વર્ષની વાત નથી કોઈ 60 વર્ષની વાત નથી આ તો 500 વર્ષની વાત છે ભાઈ 500 વર્ષના વાણા વાઈ ગયા અને આજે કુબડાની જગ્યામાં મારા બાપ રખો પધાર્યા હોય અને મેં તો જોતા તાલીમાં ગુજરાતી બતાવું જોતા તાલીમાં કદાચ મારી નાચ આજ મારો રખા પાસે માંગે અને બેટા જો હાસા મોતીડાનો સારો નો નાખો ને તેની દુનિયાની માલિકા મને કુબડાના રખાને મને કોઈ લાગી જાય છે કોઈ લાગી જાય છે
મિત્રો આજે જો હુકલ લાકડા કોડાવ્યા હોય લીલો બગીચો બનાવી દીધો હોય પ્રથમ તો બાપ વાલા હતા વૈગ્યા જેને મરીને માન આપી દીધા મિત્રો જી વાલા હતા એ મિત્રો વૈગ્યા જેને મરીને માન આપ્યા એવા અમારે અકુભાઈ જેને માનવા માટે આપણને બહુ મોટી ખોટ છે બધા માણસો દેખાય છે પણ જ્યારે એ વાલો ઝાડવું ન દેખાય ને ત્યાં સુધી મિત્રો ધીરુભાઈ બહુ બોલતા આવે કે જેને શાદ કર્યો હામો કરાર કર્યો તો કે મારી રાજા વિજય દેવી આંબળ હામાર ઓહો વસ્તુનો ભાવ મારી બરબાની દેવી મારી માં આ પોતીના કળાપની દેવી મળે મારી આ વસ્તુનો ભાવ ટૂંકવા દેતી ને હો બેટા આ જગ્યામાં જો મારી વસ્તુની માયા મૂકી જો સોગડિયા વેગ લઈ જાવ ને તેથી મને સિંદૂરી મને મેળવીને કોઈ લાગી જાય છે કોઈ લાગી જાય મિત્રો આ જગ્યામાં તો ભાઈ હું બધી કોબડા ગામના વખાણ કરતો યાર અને ખરેખર અહીંયા વખાણ કરું છું એવું નહીં અહીંયા તમારી સામે વખાણ કરું છું એવું નહીં ભાઈ પણ ક્યાંક અમે પ્રોગ્રામમાં જઈને ત્યાં વાત કરતો ભાઈ અમે એકવાર 4 ભાઈના ડાયરામાં ગયા હતા બધું કોબડા અને એ વસ્તી એવી આરતી વધાવી અને એવો આરતીનો ઘોર કર્યો સાહેબ એ દુનિયામાં આપણા દેવપૂજક સમાજનું ગૌરવ રાખ્યું સાહેબ ઉમરા ગામમાં મારા દેવપૂજક સમાજનું ગૌરવ તરીકે રાખ્યું એટલે મિત્રો ભાવથી માનો છે કરે અને બધા સર્વે મહેમાનો વધારે ભાવથી બિહારો સાગરીને પ્રથમ તો બાપ આખાને જઈ બોલાવી કારણ કે એના સાનિધ્યમાં બેઠા છે એના ગુણગાન ગાવાના છે પાંચસો વર્ષ વીતી ગયા આજે મારા બાપ રખો અમારા વાઘેલિયા પરિવારની ખબરે આવ્યા છે ભાઈ એટલે ધનગડી દઈ ભાઈ બાપ આપણા ક્યાં એવા હો ભાગ્ય હોય બોલીએ કુબડા ના રખા બાપા બાપા આવી જઈ નો વાલે ભાઈ આવો પડકારો ન હોવો જોઈએ ભાઈ હમણાં મને ભાઈ વાત કરતા મને કે ભાઈ 4 વાગ્યાનું જમણવાર ચાલુ હતું ને અહીંયા 500 1000 2000 4000 માણસ વઈ ગયા મેં કીધું ભાઈ વઈ જાય રોકાવા વાળા રોકાઈ જાય કદાચ તમે તગડો ને તોય ન જાય અને જાવા વાળા જમીન વઈ જાય ભાઈ એટલે અહીંયા જે બેઠા છો એ બધા ભાવથી બે હાથ ઓછા કરીને એવો દાદાનો જય જયકાર કરી મારા બાપ રખો રાજી થઈ જાય મિત્રો બધા
बोले रखा बापा, बोले रखा बापा, बोल એટલે આજે સહી સંભળાતી નથી ભાઈઓ. એ આપણો અવાજ 500 વર્ષથી મારા બાપ રખો પ્રગટ થયા ને એ ઈ સાંભળી જવા જોઈએ ભાઈ. હાલે મિત્રો બધાય એકવાર સહી બોલવામાં આપણને ક્યાં પાપ છે ભાઈ. હાલે મિત્રો બધાય ભાવથી બોલીએ ચાર ભાઈઓ માં, બોલીએ ચાર ભાઈઓ માં. દારમાં બાપા, દારમાં બાપા, સિંધોઈમાં, સિંધોઈમાં, મેલડીમાં, જગત મોમકાની દેવી અને અહીંયા બાજુમાં મારી રાતનો ધીંગો ધણી મારા બાપ ભેસા છો. અમારા હકુ બાપા એમને બહુ માનતા હતા સાહેબ. અને મારી નાચનો નિયાવટી છે ભાઈ એટલે એમને પણ યાદ કરી બોલે મીઠા ફરના બે સુર બાપા, બોલે મીઠા ફરના બે સુર બાપા. સુરત વાળી માં તાળની દેવી, સુરત વાળી માં તાળની દેવી, સુરત અને રાજકોટની જગ્યામાં મિત્રો મારો દીગો ધણી અમારા વઢવાણિયા કોના મારા દાદા ભાણજીને પણ યાદ કરી બોલીએ વઢવાણિયા કોના ભાણજી બાપા, બોલીએ વઢવાણિયા કોના ભાણજી સર્વે ગવડા ગવડા. આજે મિત્રો આટલા વર્ષો વીતી ગયા ને મારા બાપ રખો જો આપે પ્રગટ થયા હોય એટલે આપણે તો મંદિરિયામાં આ ભૂગ્યું એવું લાગે સાહેબ. એટલે જાને આ મંદિરિયા શ્યાર બયું
મિત્રો આરતીની શુભ શરૂઆત પહેલા અમારા રાજેશભાઈ જે દાદાનો માંડવો કરે છે ભાઈ રાજેશભાઈ છે કોણ ભાઈ ક્યાં રાજેશભાઈ ભાઈ રાજેશભાઈ મનુભાઈ રાજેશભાઈ કોણ છે ભાઈ આ રાજેશભાઈ રાજેશભાઈ મનુભાઈ એમના તરફથી મિત્રો આરતીની શુભ શરૂઆત તેના પહેલા 10,551 રૂપિયા આપી અને મારા બાપ રખાને આરતી વધારે મિત્રોને તાલીમ લાગી ગયા બરોબર બાપ રખા તમારા દે ડૂબ ગઈ છે નર નારી ઓ ये दिवड़ा जगमग जगमग दिवड़ा મારી કુબડાની મોજા ઓ
મારી કુબડા મોજા મોજા
ये जाना उबड़ा ये दुखिया ये वाजिया मां भगवती आपेले भाई અને આનું કાઈ નથી મિત્રો અમારી રાજા વીર વિક્રમની દેવી મારી માં સિંધોઈ મારી મેરડી મારી માં શાર ભાઈઓ અને કોબળાના મારા બાપ રખાય માયા આપેલી છે ભાઈ પણ બેટા મારા રાજેશિયા ખાલી કદાચ નો રખો ખાવા પીવાનો ભૂખ્યો નથી હું ચાર ખાવા પીવાની ભૂખી નથી બાપ મને ભાવથી ખાલી એક દીવો માં અંતરા દીવાની દીવે જો કામ ન કરું ને તેથી મને શાદ મને જગતમાં મને રખાને અને મને ભરવાની દેવની જગતમાં મને ખોટ લાગે બાપ એ ખાલી મારી હામો નમણો રાજ અને બેટા ખાલી મને એક દીવો કર અને દીકરા તારા ધારા કામ ન કરું ને તારી ગઈ વેજો પાછી નો વાળું તેરી દુનિયામાં મને શાદ મને રખાને મને ખોટ લાગી જાય સાહેબ એટલે એક દીવાની દીવે एक दीवानी शार भैया
જોલન જપતી જાયના વખતે વેલી આવજે વખતે વેલી આવજે જોજે મિત્રો અહીંયા અમારા વઢિયારા પરિવાર દુનિયામાં જેનું નામ લેતા સાહેબ સફર કરોડ વાળા બેઠા થઈ જાય એવી વઢિયારા પરિવારની અંદર મારી માં આઈ માનું દાદા 7 વર્ષના પૂજલ અને આય માયા તને તેની પૂજાય કે ભાઈ તને વ્યક્તિ પૂજાઈ ગયા સુલેવા જેની પાસે ગરીબી હતી જેને જાતો કરી નીકળી ગયા હતા મિત્રો જે દુનિયામાં જાતો કરી દીધું એ જીતી ગયા સાહેબ એ તને વ્યક્તિ પૂજાઈ ગયા આય માનું પૂજાઈ ગયા અમારા આય માયા પૂજાઈ ગયા અને હાથ વરના દાદા પૂજલ પણ પૂજાઈ ગયા છે કમાલ કેવી છે મને એમના પરિવારની અંદર દેવસી દાદા અને એના દીકરા ગુરવા દાદા હોરાપુરા ધર્મ નો હુકમ માણાનો હુકમ છે હોરાપુરાની તો દુનિયામાં શું વાત કરવી ભાઈ બહુ એમને યાદ આવે ગુરુભાઈ એમને બહુ યાદ આવે કારણ કે મિત્રો અહીંયા 500 વર્ષે મારા બાપ આખા પ્રગટ થયા છે ને અને મારા બાપ ભગવાનની વસ્તુની ખબરી આવ્યા છે એની ઝૂંપડી આવ્યા છે ખબર લેવા આવ્યા છે એવા અમારે દેવસી દાદાના દીકરા ગુરવા દાદા સુરાપુરા એમના તરફથી 3051 રૂપિયા આપી અને મા ભગવતીની મિત્રો દાદા રખાની આરતી વધારે એમને તાલીઓના ગળગા છે બધો તાલીઓના ગળગા છે અને દેવસી બાબાનો પરિવાર 1111 રૂપિયા આપી અને મારી માનુઆઈની મિત્રો જઈ બોલે એમનો પણ તાલીઓના ગળગા છે પણ બાપ આ ધર્મ સાંભળે ક્યારે જયારે દુનિયાના ડોક્ટર બાવડા મૂકી દે ને તઈ ધર્મ સાંભળે ભાઈ એટલે કીધું છું બાપ
Oh